ઘણી વાર ફોન આવે તો વાત થાય કે ભાઈ તમારે શું ચાલે છે ભણવામાં, ડિપાર્ટમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ છે, સિનિયરોને કંઈ પ્રોબ્લેમ છે. ત્યાં ડિપાર્ટમેન્ટનો પ્રોબ્લેમ કોઈ નથી હોતા. સિનિયરોના સામાન્ય પ્રોબ્લેમ હોય એ અમે અમારી રીતે ટેકલ કરતા હોઈએ. જીવ જાય એ કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં. સસ્પેન્ડ કર્યા તમને લાગે છે કે ન્યાય મળ્યો છે તમને? નમસ્કાર મિત્રો, ગુજરાત સહિત દેશમાં એક મોટો પ્રશ્ન છે રેગિંગનો. શારીરિક માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે અને ત્યારબાદ શું થાય છે, ભૂતકાળમાં શું થયું છે અને ફરી એક વખત શું થયું છે તે આપણે જોઈ રહ્યા છીએ. સુરત સિવિલથી બનાવ સામે આવ્યો છે. હર્ષ પંડ્યા નામનો વ્યક્તિ આપણી વચ્ચે નથી રહ્યો. એમના પિતાજી સુભાષભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે. તમે કહેશો કે તમે શું સાંભળ્યું છે આ પહેલા? શું કોઈ વાત કરવામાં આવી હતી હર્ષભાઈ દ્વારા? શું તમારી સુધી સમાચાર મળ્યા છે? સમાચાર એવા છે કે સાહેબ અમારા વાલફેર બાળક અમે ગુમાવી ચૂક્યા છે રેગિંગની અંદર. એ સુરતમાં ભણતો હતો અને સિનિયરોના રેગિંગનો એ ભોગ બન્યો એટલે બાળક અમે ગુમાવ્યો છે. હવે એક પ્રશ્ન બન્યો છે. તે કહેશો કે કોણ કોણ જોડાયેલું છે આમાં? તમારી પાસે શું માહિતી છે? કોના કોના નામ તમને લાગી રહ્યા છે કે આમાં છે? માહિતી તો આ સિનિયરોએ રેગિંગ કરેલું એના કારણે બાળક માનસિક ટેન્શનમાં આવી ગયેલો અને એને આવું પગલું ભરી લીધું. જી, એક બાપે પોતાનો દીકરો ગુમાવ્યો છે દર્શક મિત્રો, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રકારના સમાચાર ભૂતકાળમાં પણ ઘણી વખત સામે આવ્યા છે. તમારી સાથે સુભાષભાઈ કોઈ દિવસ વાતચીત કરી છે હર્ષભાઈએ આ બાબતે? હા, ઘણી વાર ફોન આવે તો વાત થાય કે ભાઈ તમારે શું ચાલે છે ભણવામાં, ડિપાર્ટમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ છે, સિનિયરોને કંઈ પ્રોબ્લેમ છે. ત્યાં ડિપાર્ટમેન્ટનો પ્રોબ્લેમ કોઈ નથી હોતા. સિનિયરોના સામાન્ય પ્રોબ્લેમ હોય એ અમે અમારી રીતે ટેકલ કરતા હોઈએ. એવી વાત થયેલી. શારીરિક માનસિક ત્રાસની કોઈ વાત કરવામાં આવી છે? શારીરિક તો માનસિક જે ટોર્ચરિંગ હોય, ફર્સ્ટ યરમાં વર્કલોડ તો હોય જ સાહેબ. વર્કલોડ તો વર્ક તો કરવાનું જોઈએ 24 અવર્સ અથવા જે રીતે સોંપવામાં. પણ વર્કલોડ સિવાયની જે બીજી માનસિક ટોર્ચરિંગ હોય, અન્ય કામ, એ કામની અંદર વધારે આપતો માનસિક ટોર્ચરિંગ થવામાં આવે. એના કારણે આ બાળકો ભોગ બને. તમે કહી શકો કે કેવા પ્રકારના કામો અલગથી સોંપવામાં આવતા હતા? કોઈ વાત તમને શેર કરી હોય જેનાથી અન્ય વાલીઓ સુધી વાત પહોંચે કે આ પ્રકારના કામ પણ કરવામાં આવે છે, આ પ્રકારે પણ ટોર્ચર કરવામાં આવે છે? એમાં એવું હોય કે કોઈ પણ કામ કરવામાં આવે, માનો કે ટેસ્ટ કરવા મૂક્યો કે ભાઈ ટેસ્ટ કરો, તો ટેસ્ટ ચાલુ હોય તો કે તો ચલો ફટ અહીં આવી જાવ, ટેસ્ટ છોડી બીજી જગ્યાએ બોલાવો. એ છોડીને તો મોડો પડે, કેમ મોડો આવે એમ કંઈ ખકડાવવામાં આવે, ખરાબ વર્તન કરવામાં, ઊંચા હાથે બોલવામાં, આ બધી જે હોય ને નાની નાની પ્રોબ્લેમ પણ એ બહુ ઘણી મોટી બનીતી હોય છે. કારણ કે પ્રોબ્લેમ ના હોય પણ પેલા એને ઇન્સોલ્ટ જેવું લાગે, એની ડિગ્નિટી ના જવાય ડોક્ટર તરીકે. એટલે કે નાના નાના પ્રશ્ન જ્યારે ભેગા થતા હોય છે ત્યારે એક વિદ્યાર્થી તરીકે, એક ડોક્ટર તરીકે ખૂબ જ લાગી આવતું હોય છે અને ત્યારબાદ આ પ્રકારનું પગલું ભરવામાં આવતું હોય છે. બિલકુલ બિલકુલ સર. છેલ્લે ક્યારે હર્ષભાઈ ઘરે આવ્યા હતા? ક્યારે મુલાકાત થઈ હતી તમારી? 4-5 દિવસ પહેલા મારે વાત થઈ હતી ટેલિફોન ઉપર. શું કહી રહ્યા હતા ત્યારે? બસ મેં એને પૂછ્યું કેમ છે ભાઈ, મજામાં છે, કેવું ચાલે છે ભણવાનું, કઈ પ્રોબ્લેમ છે, આ છે તે છે, ડિપાર્ટમેન્ટલ પ્રોબ્લેમ, સિનિયરોના કે પ્રોબ્લેમ થોડા ઘણા હોય છે, બાકી બીજા કોઈ પ્રોબ્લેમ નથી. જી, અને તમે શું વિચારીને એમને આગળ વધ્યા? એટલે પહેલેથી એમનું ડોક્ટર બનવાનું સપનું હતું, આ ફિલ્ડમાં આગળ વધવાનું હતું. તમે પણ શું કરી રહ્યા છો, થોડી એ માહિતી આપશો પરિવારિક બેકગ્રાઉન્ડ? હું પોતે શું કામ કરી રહ્યો છું? હું પોતે નિવૃત્ત અધિકારી છું સર, આરોગ્ય ખાતામાંથી. જી, ડોક્ટર તરીકે નિવૃત્ત થયું, સરકારી ડોક્ટર. જી, શું જોયું હતું દીકરાનું સપનું? તમે શું જોયું હતું? સપનું તો આ એમડી થાય અને એનું પોતાનું કેરિયર બનાવે એવું સપનું દરેક મા બાપ જોતા હોય છે ડોક્ટર ભણવા જાય ત્યારે. એ સપનું આપણે રૂટીનલી જોતા હોઈએ છીએ. સુભાષભાઈ, ખૂબ જ દુઃખની બાબત છે અને મહત્વની વાત એ છે કે દેશનું ભાવિ કહી શકાય આ પ્રકારના યુવાનો જે આગળ જતા પોતે ડોક્ટરની લાઈનમાં આગળ વધે અને આગળ જતા એક સારા ડોક્ટર સાબિત થઈને સમાજમાં એક સારા નાગરિક તરીકે પોતાનું કર્તવ્ય નિભાવે. હવે તમે શું વિચારી રહ્યા છો? આવનાર દિવસોમાં તમારી શું માંગ છે? હવે માંગ એ કે ભાઈ આવા જે બાળકોના જે હેરેસમેન્ટ છે બંધ થઈ જવા જોઈએ. કારણ કે આ માનસિક હેરેસમેન્ટમાંથી કોઈનો જીવ જાય છે. જીવ જાય એ કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં. હેરેસમેન્ટ હોવું જોઈએ, કામનો વર્ક હોવો જોઈએ, પણ જીવ જાય ત્યાં સુધીની હોય એ કોઈ પણ રીતે ચલાવી શકાય. એમના કોઈ મિત્રો સાથે આપે વાત કરી છે? કારણ કે સામાન્ય રીતે આ પ્રકારનું એમના મિત્રોએ પણ નિવેદનો આપ્યા હતા જ આ બાબતે. એમની જોડે જે બીજા 9 રેસિડન્ટ હતા એ 9 રેસિડન્ટોના જ પણ આ જ પ્રશ્નો હતા.
એમની સાથે પણ આ જ પ્રકારનું થઈ રહ્યું હતું. એ લોકોએ વાત કરી હતી સર. અમારી કમિટી સમજ જ્યારે કમિટી મળી ત્યાં આગળ અને અમારા નિવેદનો અને અમારી જોડે વાત થઈ ત્યારે એમના નિવેદનો લેવામાં આવ્યા હતા અને એમણે નિવેદનો આપ્યા હતા. જે લોકો જોડાયેલા છે આમાં તેને વિશે તમે શું કહેશો? અત્યારે તો હું ઘરે છું. એ લોકો તો કોલેજમાં ભણતા હતા સુરતમાં. હું તો મોડાસા છું અત્યારે. તમે કહેશો કે સરકાર પાસે તમારી શું માંગ રહેશે? જે લોકો જોડાયેલા છે તેને સજા શું ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે? એ તો એને એક્શન લેવાઈ ગયા છે સર. એના એક્શન ત્યાં જે સિનિયર ડાક્ટરો હતા એનું રેગિંગમાં નામ આવ્યું હતું એ લોકોને સસ્પેન્ડ કર્યા છે સરકારે. ફોજદારી ગુનો દાખલ કરવાની વાત છે, સસ્પેન્ડ કરવાની વાત ખરી, પરંતુ એ માંગ છે તમારી? એ તો આમ તો પ્રોપર લેવા જોઈએ એક્શન. આટલા નથી કે એ પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ ગયો. પ્રોપર એક્શન લેવાય તો સારું. સસ્પેન્ડ કરવાથી શું હર્ષભાઈ ફરી પાછા આવી જશે? સસ્પેન્ડ એનો નિયત સમય મર્યાદા હોય છે કે ભાઈ આટલા ટાઈમ સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે. એટલે હું એ જ પૂછી રહ્યો છું કે સસ્પેન્ડ કર્યા તમને લાગે છે કે ન્યાય મળ્યો છે તમને? એ તો ન્યાયમાં એવું છે સાહેબ કે ન્યાયની પ્રક્રિયા એવી છે કે સામેવાળો કોઈ પણ ગુનો કર્યો તો એ ગુનો કેટલા પ્રમાણમાં કર્યો છે એની પહેલા તો ઘણીવાર ફર્સ્ટ ગુનો તો માફ પણ કરવામાં આવે, પછી બીજા ગુનાથી 20 સજા, પછીથી જમે એમ થાય. એટલે ફર્સ્ટ ગુનો કર્યો હોય તો ઘણી વાર આવું પણ બને કે ભાઈ એમને માફ કરવામાં પહેલો ગુનો છે એટલે. જી છેલ્લે અમારા દર્શક મિત્રો જે અમારી સાથે જોડાયેલા છે તમને સાંભળી રહ્યા છે, તમે તેમને શું કહેવા માંગશો? કારણ કે આમાંથી ઘણા વાલીઓના દીકરાઓ આ પ્રકારે આગળ વધતા હશે, શું કહેવા માંગશો? બસ બધાને ભગવાન સદબુદ્ધિ આપે, બાળકોને, સિનિયરોને, ડોક્ટરોને, અને આવા પ્રશ્નો ના બને અને સરકાર પણ સહાનુભૂતિ આના પર વિચાર કરે એવું ઈચ્છીએ છીએ. જી ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. હાજી, થેન્ક યુ સર.